જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હેલો, કેમ છો બધા? મજામાં છો? આજે હું બહુ સરસ વ્યક્તિ સાથે લાઈવ થઈ રહી છું. રીલવ શાહ અમદાવાદના છે, પિયાનિસ્ટ છે, ખૂબ જ સરસ વગાડે છે. એનાથી પણ વધારે ખૂબ સરસ વ્યક્તિત્વ ધરાવે છે. અને આ બધાથી સુંદર એમનો એક અવાજ છે, ખૂબ જ સરસ અવાજ છે. હું ઘણા લાંબા સમયથી એમની સાથે કોન્ટેક્ટ કરવા ઈચ્છતી હતી કે કંઈક મુલાકાતનું મને થાય, પણ આજે શક્ય થયું અને મને બહુ જ આનંદ છે કે હું રીલવ શાહ સાથે મુલાકાત કરી રહી છું અને ખૂબ જ મજા આવશે. ખૂબ જ મનગમતા ગીતો વગાડતા હોય છે. એમની આઈડી પર પણ તમે જોયું હશે. તો આજે આપણે રીલવ શાહ સાથે મુલાકાત કરી રહ્યા છે. થેન્ક યુ કે જેમણે બેનર બનાવી આપ્યું છે, જીતુભાઈ ભાનુશાલી. ખૂબ જ સરસ કલાકાર છે, બોમ્બેના છે, બટ આ રીતે મને હેલ્પ કરતા રહે છે. તો રીલવ શાહને આપણે કનેક્ટ કરવાની પ્રતિક્રિયા ચાલુ કરી લઈએ. પહેલી પહેલી બાર બલિએ દિલ ગયા હાર બલિએ. રીલવ શાહ. હા. રબ્બા મેનુ પ્યાર હો ગયા, હાય દિલ આવી ગયા. દિલ કા કરાર હો ગયા, હાય દિલ કા કરાર ખો ગયા. રિક્વેસ્ટ મોકલી દીધી છે. હવે જોઈએ રીલવભાઈ ક્યારે આપણી સાથે કનેક્ટ થાય. લા 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 લા. તમારી કોઈ ફરમાઈશ હોય તો તમે મને બતાવી શકો છો. રીલવ સરજીની સામેથી જ આવી ગઈ છે. કિસી મોડ પર કહી ચલના દેના. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? હું એકદમ ફાઇન. જેમ કે મેં મારા દર્શકોને કહ્યું હતું, ખબર ને અત્યારે આઈપીએલ ચાલે છે ને એટલે બહુ મુસીબત છે. મને ઘણી વાર એવું થાય છે કે આઈપીએલ વધારે છે આપણા ઇન્ડિયા માટે. પઠશે મેં પહેલા જ કીધું હતું કે જેટલા સરસ આર્ટિસ્ટ છે એનાથી સરસ સ્વભાવ છે ને એનાથી પણ વધારે સરસ એમનો અવાજ છે. મને બહુ ગમ્યો અવાજ એમનો. ફર્સ્ટ ટાઈમ મેં અત્યારે 5 મિનિટ પહેલા જ વાત કરી. તો મારું એવું માનવું છે કે આમણે પિયોનિસ્ટ કરતા સિંગર બનવું જોઈએ. શ્રી રંગનુપુર કલાવૃંદ પ્રેઝન્ટ અનમોલ મુલાકાતમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને થેન્ક યુ સો ખૂબ મચ ખૂબ કે ધન્યવાદ. તમે મુલાકાત આપવા માટે રેડી થયા. અને આ સાથે ફરીથી એક ધન્યવાદ કહું છું જીતુભાઈ ભાનુશાલીનો, જેમણે મને આ બેનર બનાવી આપ્યું. જીતુભાઈ એક બહુ સરસ કલાકાર છે. મુલાકાત હું લઈ ચૂકી છું, પણ ફરીથી એમનો ધન્યવાદ કહું છું. રીલવભાઈ, જો સર્વપ્રથમ તો તમારું નામ જે છે ને, મતલબ મેં રિક્વેસ્ટ મોકલી હતી એનું ફર્સ્ટ રીઝન એ હતું કે તમારું નામ યુનિક છે. આ નામનો અર્થ શું થાય છે એ મારે જાણવું છે. ઘણા બધા લોકોને એવું લાગે છે કે આ નામ ઇંગ્લિશ છે કે પછી ક્રિશ્ચનોનું નામ છે, પણ નો ડાઉટ આ વર્ડ ઇંગ્લિશ છે, પણ આને સમજવા માટે તમારે ગુજરાતી ભાષાનો જ ઉપયોગ તમે કરો. કે આપણે ગુજરાતીમાં એવું વિચારીએ કે જ્યારે ઇંગ્લિશ ભાષામાં કોઈ બી વસ્તુ પાછળ રી લગાડી દઈએ આગળ, એટલે આઈ મીન ટુ સે, તો એ દરેક વસ્તુને આપણે રિપીટેશન જે મોડમાં કહીએ, આપણે રિપીટ કહીએ છીએ કે આપણે રિવાઇઝ કહીએ છીએ, એવી રીતે મારું નામ રીલવ છે, એટલે ફરીથી અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન લવ. યસ. હવે જો આ ફેક નથી કહેતી હું. એકચ્યુઅલી મારા મમ્મી જોડે મેં વાત કરી હતી, આજે આ વ્યક્તિ જોડે મુલાકાત છે તો કે બતાવો એમની આઈડી બતાવો, તો હું ચેક કરી રહી હતી ને ફર્સ્ટ જેમ મને ધ્યાન થયું તો મારી મમ્મીએ કીધું કે રીલવ નો અર્થ શું થતો હશે, તો મેં કીધું પૂછશું, પણ મારા નજરમાં તો મેં કીધું ફરીથી પ્રેમ. મેં આવું પહેલેથી મારી રીતે કરી લીધું હતું. બહુ મસ્ત યુનિક અર્થ છે અને નામ સરસ છે. બીજું તુલા રાશિ છે. તુલા રાશિ વાળા બહુ શાંત હોય એવું હોય છે. કારણ કે મારા એ વાત ફાધર હું પણ અગ્રી તુલા કરીશ. રાશિ. હા, યસ. હું એટલે આમ તો મારા ઘરમાં બધા શાંત છે, પણ હા,
તેમ છતાં બી હું વધારે પડતો શાંત છું. અચ્છા, હા, ઘણા ફોટાથી ખબર પડી જાય છે કે તમે શાંત હશો. ઓકે, શરૂઆત કરીએ હા તો આર્ટિસ્ટ તરીકે 15 વર્ષથી અમદાવાદમાં તેઓ કાર્યરત છે. આઈ થિંક 15 વર્ષ તો બહુ જ કહેવાય. એક સંગીતની લાઈનમાં રહેવું બહુ મોટી વાત છે. 2 ગીત આવડી જાય અથવા 2 ગીત વગાડતા આવડી જાય તો લોકો આજે આર્ટિસ્ટ ઊભા થઈ જાય છે. પણ 15 વર્ષથી જે કાર્યરત છે એમનો અનુભવ ખૂબ જ વધારે હશે. ઘણા બધા કિસ્સાઓ પણ હશે. શરૂઆત કરીએ તો તમને આ પિયાનો વગાડવાનું મન ક્યાંથી થયું? મતલબ ઇન્સ્ટ્રુમેન્ટ તો ઘણા બધા છે, પણ પિયાનો જ કેમ? જે માણસ સંગીતકાર બનતું હોય છે, કાં તો એટલે એના 2 જ રીઝન હોય. કાં તો એને ગળથુથીમાં મળ્યું હોય, એને જીન્સમાં મળ્યું હોય, એના મધર ફાધર કે કોઈ બી કાં તો દાદા, પરદાદા, દાદી, નાની ક્યાંયથી એને મળતું હોય છે. કાં તો Yes. પછી એવું હોય છે કે એને સંગીત પ્રત્યેનો એક એટલો બધો લગાવ હોય છે કે એના મિત્રો કે આસપાસના લોકો જોડે એ જ્યારે બેસે ઉઠે ત્યારે તમે ધીમે 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 એ વસ્તુને અડોપ્ટ કરતા જાઓ. મારા કેસમાં આ બંને સ્ટોરી હતી. પહેલા તો એવું હતું કે મારા મધર ફાધર બંને સંગીતમાં છે. ખાસ કરીને ફાધર તો પ્રોફેશનલી છે આમાં. શું અને નામ છે? એટલે એમનું નામ ભાવિક શાહ છે. ઓ માય ગોડ. ઓકે. હાજી. અમદાવાદમાં એ બહુ વર્ષો જૂના ઓર્ગેનાઇઝર અને બહુ જ નામાંકિત, મોસ્ટલી બધા લોકો એમને ઓળખે, સારી રીતે ઓળખે. અને આર્ટિસ્ટ જે કહેવાય આર્ટિસ્ટનું જે એસોસિએશન છે કે બધા જેટલા બી આર્ટિસ્ટો મોસ્ટલી એમને બધા જ ઓળખે. એટલે નાનો હતો ત્યારથી એક વસ્તુ હતી કે મારા ઘરમાં કીબોર્ડ્સ ને આ બધી વસ્તુનું ઓલવેઝ એક પ્રેઝન્સ રહી છે. એટલે હું નાનો હતો ત્યારે રમકડા કરતા વધારે હું વાદનો જોડે વધારે રમ્યો છું. અને પપ્પા જોડે હું જતો, શોઝમાં જતો, પ્રોગ્રામોમાં જતો. એટલે મને માહોલ બી મળ્યો. એટલે નાનપણથી હું કીબોર્ડ તો વગાડતો હતો જ. અને કીબોર્ડ અને પિયાનોમાં બહુ કનેક્શન તો નથી, પણ એટલું કહી શકાય કે પિયાનોની શરૂઆત ઓલવેઝ ઘણી બધી જગ્યાએ કીબોર્ડથી થતી હોય છે. એટલે આઈ થિંક મેં 10-12 વર્ષ સુધી તો મેં કીબોર્ડ જ વગાડ્યું છે. હું લગ્ન ગીતો વગાડતો, હું ગરબા વગાડતો, ઓર્કેસ્ટ્રા વગાડતો, બોલિવૂડના ગીતો વગાડતો, ભજનો વગાડતો, શ્રદ્ધાંજલિ વગાડતો, પૂજનો વગાડતો. આ બધી વસ્તુ તો નાનપણથી હું વગાડતો જ. અને પછી ધીમે ધીમે એવું થયું કે સાંભળવામાં એ વખતે ભલે ઇન્ટરનેટ આજે જેવું છે એવું તો નહોતું, પણ એ વખતે સીડીઓનો જમાનો હતો. જેમ મારા ફાધરના વખતે કેસેટોનો જમાનો હતો. એ વખતે એ બધી વસ્તુ ચાલતી, જ્યારે અમારા જનરેશનમાં સીડીઓનો જમાનો આવતો. તો એ વખતે પછી અમે સીડીઓ સાંભળવાની ચાલુ કરી. તો ઘણા બધા બહારના આર્ટિસ્ટોને સાંભળવાનો જે તમને આમ ગમે, બહારના આર્ટિસ્ટો જે વેસ્ટર્ન કલ્ચરમાં વધારે ચાલતા હોય. તો બસ, તો એ બધી વસ્તુ સાંભળતા 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 ધીમે ધીમે મને પિયાનો સાંભળવું બી વધારે ગમવા માંડ્યો. વધારેમાં વધારે હું સાંભળતો અને ખાસ કરીને પછી એને વગાડવાનો પ્રયાસ કરતો. તો બસ એવી રીતે ધીમે ધીમે પછી પિયાનો ઉપર, કીબોર્ડ ઉપરથી પિયાનો ઉપર હું શિફ્ટ થયો. અચ્છા, વાવ. આટલા બધા ઝોનમાં તમે વગાડી ચૂક્યા છો. તો અત્યારે તમે મને કીધું હતું કે તમારું રેકોર્ડિંગ છે. આ રેકોર્ડિંગની લાઈનમાં તમે કઈ રીતે આવ્યા? એકચ્યુઅલી હું જે દિવસથી પિયાનોમાં મને રસ પડ્યો હતો, એ દિવસથી મને અરેન્જમેન્ટ, મને કમ્પોઝિશન, આ બધામાં બી બહુ જ રસ પડ્યો હતો. એટલે એ વખતથી જ હું પ્રોડક્શન કરતો. અને મારા ઘરમાં મને હજી બી યાદ છે. આઈ થિંક હું 11th સ્ટેન્ડર્ડમાં હતો. એટલે આઈ થિંક ઉંમરમાં કહેવા જઈએ તો 15 વર્ષની ઉંમર. એ વખતે મેં ઘરમાં નાનકડું સેટઅપ કર્યું હતું. અને હું ઘરમાં નાના નાના ગીતો બનાવવાનો પ્રયાસ કરતો, મારી પોતાની રચનાઓ બનાવવાનો પ્રયાસ કરતો. વાહ. હા. અને પછી ધીમે ધીમે એ કામ બી આગળ વધ્યું, એમાં બી થોડા ગ્રો કરીએ. અને આજે જે એના એલ્બમ્સના કામ હોય કે પછી જિંગલ્સ હોય, આ બધા જે કામ હોય એ બધા
વર્ષોથી ચાલતા રહેતા, એટલે બસ એ રીતે અત્યારે બી એ રીતે ચાલે છે. મતલબ તમે તો બાળપણથી જ આટલા ટેલેન્ટેડ છો, સારું કહેવાય. એક તો હા કુદરતી રીતે મળે ને પછી તમને જેમાં રસ હોય એ બે વસ્તુ ભેગી થાય તો ખૂબ જ અદ્ભુત એક સર્જન થતું હોય છે, તમારામાં એ જોવા મળે છે. હાલમાં તમારી કેટલી ઉંમર છે પણ? હાલમાં અત્યારે મારી 31 છે. ઓકે. હાજી. બાળપણ તરફ જઈએ તમારા તો, જેમ કે મેં તો પહેલા જ પૂછી લીધું કે શાંત લાગો છો, પણ તોય બાળપણ એક એવું હોય છે જે અત્યારે કઈ નથી કર્યું, બધું બાળપણમાં આપણે કર્યું હોય, મસ્તી કર્યું હોય, બધું કર્યું હોય. એવો કોઈ કિસ્સો છે જેનાથી તમને તમારા મમ્મી પપ્પાએ આમ માર માર્યો હોય, ખીજવાયા હોય? મેં ક્યારે માર નથી ખાતો એવું છે. ના. પણ એ તોફાનના કારણે ક્યારે નહીં. ઓકે. તોફાન કર્યું એવું તો ક્યારે નહીં, પણ ખાસ કરીને ભણવામાં હું બહુ માર ખાતો. અને ભણવામાં બી એવું જ કે હું વીક નતો, પણ મધર ફાધરની જે એક્સપેક્ટેશન હોય એ પૂરી ના થતી હોય, એટલે પછી થોડીક રમતિયાળ જીવ હોય એટલે પછી એ વખતે બે લાફા પડે એટલે પછી માણસ ચોપડી લઈને બેસી જાય. બસ એવી રીતે મેં બહુ માર ખાતો. અચ્છા. તો મતલબ તમે એટલે એ હતા તો તમે એટલે કઈ ડિગ્રી લીધી છે, શું ભણ્યા છો તમે? આ વસ્તુ બહુ ઓછા લોકોને ખ્યાલ છે, પણ મેં 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 મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. મેં બેઝિકલી એમઈ કર્યું છે પ્રોડક્શનમાં. વાવ. અને હા, મેં બી કર્યું હતું મિકેનિકલમાં, પછી મેં સાઉન્ડ એન્જિનિયરિંગ બી કર્યું, અને એના પછી મેં માસ્ટર્સ કર્યું પ્રોડક્શનમાં. હું એન્જિનિયરિંગ કોલેજમાં એઝ એન એસોસિએટ પ્રોફેસર કામ બી કરી ચૂક્યો છું ઘણા વર્ષો. વાહ, સરસ. હાજી. આઈ થિંક તમે મતલબ પ્રોફેસર તરીકે તમે આટલા શાંત છો અત્યારે પણ. ઓકે. હા. હા, ઓકે. એટલે કાઇન્ડ ઓફ કહી શકો તમે. હા. જેમ કે મેં તમારા અવાજના વખાણ કર્યા, એમ તો મને બધાના કઈ અવાજ નથી ગમતા, પણ તમારો અવાજ ગમ્યો છે તો મારી એવી ઈચ્છા છે કે તમને કોઈ મનગમતું કોઈ ગીત સંભળાવી શકો. આપણે એ સેશન થોડોક લોકો જોડાય પછી રાખીએ. એની તરફ અત્યારે હું ગઈશ ને તો લોકો જેટલા જોડાયા છે એટલા બી જતા રહેશે. ના ના, જો કે મારા દર્શકો એટલે બહુ લોકો મને સારા ઓલવેઝ કહેતા હોય કે ભાઈ તું પિયાનો જ વગાડ, એમાં સારો છે. એવું છે. પણ નહીં, ખરેખર મેં તમારા વિડીયો જોયા છે અને બહુ જ સરસ તમારું કામ છે. પિયાનો વાળા બહુ મતલબ ઓછા હોય છે વગાડવા માટે, તો તમે એમાંના એક સરસ આર્ટિસ્ટ છો, મને ગમ્યું. મારે જાણવું છે કે આટલા બધા ઝોન છે, લગ્ન ગીત છે, ગરબા છે, ગઝલ છે, બધું બહુ બધા પ્રકારના તમે શો કર્યા છે. સૌથી વધારે કયા ઝોનમાં વગાડવું તમને ગમે? મેં તમને કીધું, હું છેલ્લા 15 વર્ષથી આ વસ્તુ વગાડી રહ્યો છું. હું આ વસ્તુમાં કમ્પ્લીટલી પ્રોફેશનલી બી અને પેશન રીતે બી ગળાડૂબ છું. એટલે હું અત્યારે તો એવું કહીશ કે હું જે મારા જે પોતાના શોઝ કરું છું એ મને સૌથી વધારે પ્રિય છે. ઇનફેક્ટ હું બીજા કોઈ શોઝ અત્યારે કરતો જ નથી. હું અત્યારે ફક્ત ને ફક્ત મારા પિયાનો લગતા શોઝ કરું છું, કે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ્સ હોય, કે રિસેપ્શન્સ હોય, ઇવેન્ટ્સ હોય, કોર્પોરેટ્સ હોય, તો આ બધી જગ્યાએ જ્યારે પિયાનો લગતું મ્યુઝિક એ લોકોને જોઈતું હોય તો એ બધા પ્રકારના મ્યુઝિકમાં હું એ વસ્તુ વધારે વગાડવાની પસંદ કરું છું. કીબોર્ડ કો કે પિયાનો કો, આમ કેટલા તમે વસાવેલા છે? અ ખરી 11-12 કીબોર્ડ બધું અને થઈને, એટલે પિયાનો. પિયાનો હોય, કીબોર્ડ્સ હોય, બધું જ. મારી જોડે ઓકે. આઈ થિંક હાલમાં અત્યારે 7 થી 8 જેટલા કીબોર્ડ્સ છે, 2 પિયાનો છે, એક કંટ્રોલર છે, 2 ગિટાર્સ છે, હાર્મોનિયમ છે. ઘણું બધું છે. ઓકે. પિયાનો નો બહુ હા. મોટો સેટઅપ હોય છે, જગ્યા કેટલી રોકી લે છે ઘરમાં?
કે પછી ના, પિયાનો એકચ્યુઅલી ઘરમાં નથી રહેતો. પિયાનો તો ઘરમાં ન રહે, કેમ કે મારી જોડે જે પિયાનો છે એનું વજન જ નિયરલી અબાઉટ બહુ 600 કિલો છે. બાપરે. હા, એટલે એને તો તમે ઘરમાં ન લાવી શકો. એને અ, એક જ જગ્યાએ રાખવું પડે છે, અને એ તો શોઝમાં જ ખાલી વાગતું હોય. પણ હમ ઘરમાં અમે લોકો પ્રેક્ટિસ કરવા માટે અમે ડિજિટલ પિયાનો વાપરીએ. હમ એટલે ડિજિટલ પિયાનો મારી પાસે 2 છે. ઓકે. મતલબ હાજી. તમારા ઘરના તમારા મધર ફાધર કો તમે કોની સાથે આ બધા આટલા બધા મેમ્બર પણ રહે છે. ના, એ હાલમાં અત્યારે કહી શકો, પણ હું એકચ્યુઅલી છેલ્લા 5 વર્ષથી બોમ્બે રહું છું. ઓકે. પણ હું લોકડાઉન અનાઉન્સ થયું એના જસ્ટ 3-4 દિવસ પહેલા હું અમદાવાદ આવ્યો હતો. અને જે પેલી કહેવત છે કે 6 મહિના પહેલા હું 6 દિવસ માટે આવ્યો હતો. અને અહીંયાનો થઈને રહી ગયો છું. એટલે અત્યારે મારું ઘર એવું જ થઈ ગયું છે. સદસ્યો ગણવા જાવ, જો હું મારા વાદકોનો હું સદસ્યો જ ગણું છું, તો એ પ્રમાણે તો અત્યારે મારું ઘરમાં અત્યારે જોઈન્ટ ફેમિલી જ છે એવું છે. નહીં જો ગમે તેટલું મુસીબતના સમયે તો પોતાનું વતન જ કામ આવે. હા. ના, મુસીબતની એમનેમ બી કામ હું એવી રીતે તો નથી ગણતો કામ આવે, પણ મુસીબત હોય કે ના, પોતાના તો પોતાના જ હોય. હા, સાચી વાત છે. ઓકે. હાજી. તોય મારે હવે ઘણી વાર એવું હોય છે કે ફ્રેન્ડ કો કે પોતાનું જ્યારે કંઈક તકલીફ પડતી હોય જીવનમાં, ઉતાર ચઢાવ આવતા જ હોય છે. તો એવા સમયે હમ મતલબ તમે કોઈની પાસે હેલ્પ માંગવી હોય તો કોને માંગશો? હમ અ, આમ એટલે લાઈક હું એવી રીતે વિચારું, પહેલા તો એવું છે કે મારો સ્વભાવ એટલો શાંત છે કે હું બહુ જ જેટલું નોર્મલી જેટલા લોકો એટલા પ્રોબ્લેમમાં પડતા હોય એટલી વાર હું નથી પડતો. પણ મોસ્ટલી તો મારું ઘર, મારા મા-બાપ મોર ધેન ઇનફ છે એવું છે. અને વાવ. મિત્રો જ્યારે ગમ્મત કરવી હોય, જ્યારે જ્યારે તમારે એક સારો સમય સ્પેન્ડ કરવો હોય, ત્યારે મિત્રો તો હોય જ ઓફકોર્સ. સારા સમય માટે એમના જેવું તો કાંઈ જ નહીં. પણ બાકી મા-બાપ જ ઓલવેઝ પડખે જ હોય. ઓકે. હમ. મ્યુઝિકમાં આવ્યાને 15 વર્ષ તમે બાળપણથી જ કરતા આવ્યા છો. કયો ઝોન સૌથી વધારે છે, અથવા તો કયા ઝોનને શીખવામાં તમને બહુ જ આમ મહેનત લાગી ગઈ? આ બહુ સારો પ્રશ્ન કર્યો તમે, કેમ કે આ બહુ જ એક સબ્જેક્ટિવ મેટર છે. અ, આપણે જે ઘરે જે લોકોને ખબર છે, એ બહુ ઓછા ઝોન્સ ખબર છે કે હમ સૌથી વધારે આપણા દેશના જે લોકો છે એ ફિલ્મી મ્યુઝિકને સૌથી વધારે કનેક્ટેડ છે. હમ પણ એ લોકો એક જ જોનર ગણતા હોય છે, ફિલ્મી મ્યુઝિક. પણ ફિલ્મી મ્યુઝિકમાં બહુ જ બધા પ્રકાર હોય છે, બહુ જ બધા. કે આજે આર.ડી. બર્મનના ટાઈમના તમે વાત કરો તો આર.ડી. બર્મન બેલે બી વગાડતા, એ જેઝ બી કરતા. અ, હમ એમની તમે ઘણી બધી ફિલ્મોમાં મ્યુઝિક સાંભળશો તો એમને ક્લાસિકલ ગીતો બી આપ્યા છે. એટલે જો હું મારી વાત કરું તો મને બહુ જ બધા જોનર્સ ખબર બી છે. અને હમ મને પર્ટિક્યુલર કયું જોનર ગમે છે એવું નથી, પણ મને દરેક જોનરનો જે પર્ટિક્યુલર એક ટેસ્ટ હોય, મને એ બધા વસ્તુ મને ગમે છે, એડોપ્ટ કરવું ગમે છે મને. એટલે બેઝિકલી કહેવા જાવ તો આજે હું મદન મોહનનું બી કોઈ કમ્પોઝિશન સાંભળતો તો બી મને ગમે છે, અને મને કોઈ બાકની કોઈક સિમ્ફની હોય તો બી મને એટલી જ ગમે છે. ફક્ત બસ સંગીત હોવું જોઈએ, મારા માટે એટલું મોર દેન ઇનફ છે. વાહ, સારું કહેવાય. એટલું ઇનફ છે. હા. મતલબ કે ગઝલ હવે તો આખી દુનિયાને ખબર પડી ગઈ છે. દરેક મુલાકાતમાં ગઝલનો ઉલ્લેખ થઈ જ જાય. એટલે મને ગઝલ વધારે ગમે છે. પછી મારા મમ્મીને ભજન અચ્છા, ઝોન બહુ ગમે છે. એટલે અમારા ઘરમાં 2 પાર્ટ પડી અચ્છા, ગયા છે. અચ્છા. પણ લાઈવ શો અને રેકોર્ડિંગ બંનેમાં એક હમ, મ્યુઝિકનું સિસ્ટમમાં આસમાન જમીનનો ફરક હોય છે. લાઈવમાં હરકત અને બધું બહુ આવે, અથવા તો મતલબ રિટેક નથી હોતા, જ્યારે રેકોર્ડિંગમાં રિટેક થઈને પાછું સુધારી શકાય છે. આ બંનેમાં હમ. ડિફરન્ટ જે છે, એમાં તમને કયું વધારે ગમે છે? બંનેની એક પોતાની સ્પેશિયાલિટી છે. બંનેના પોતાના એક ડિફિકલ્ટ ઝોન્સ છે, એ કમ્ફર્ટ ઝોન્સ છે.
અને એટલે જ હું હમ ઘણી બધી વાર આજે એ લોકોને આ વસ્તુ ફેમિલિયર નથી હોતી, હું એ લોકોને કહેતો હોઉં છું કે કદાચ એક લાઈવનો બહુ જ સુંદર સિંગર હોય, પણ હું જ્યારે એમને એવું કહું કે ભાઈ કાલે તારું પહેલું રેકોર્ડિંગ છે તો 4 થી 5 કલાકનો સમય લઈને આવજે, તો એ ઓલવેઝ એવું કે યાર ગીત તો 5 જ મિનિટનું છે, કદાચ ગાતા ગાતા 10 મિનિટ થાય, 15 મિનિટ થાય, ત્યારે હું એમને એવું કહું કે તમે એવું નહીં ગણતા, કેમ કે લાઈવમાં તમે ભલે બહુ જ સરસ મજાના છવાઈ જતા હો, પણ રેકોર્ડિંગની આખી સ્ટોરી અલગ છે. અને એવા બી મેં ઘણા બધા રેકોર્ડિંગ આર્ટિસ્ટો જોયા છે કે જે લોકો સ્ટુડિયોમાં અદ્ભુત સ્કેનિંગ સાથે એકદમ આમ પરફેક્ટ ટેમ્પોમાં એકદમ બીટ ઉપર એ વગાડી શકતા હોય, પણ એ લોકો લાઈવમાં જોડાઈ શકતા નથી બેન્ડ સાથે. લાઈવ એટલે બંનેની એક અલગ જ ઘટના છે. ઇનફેક્ટ હું પોતે પોતાની જાતની જો વાત કરું ને, ભલે હું કદાચ એક પ્રોફેશનલ એક્ટર તો નહીં હોઉં, પણ હું એક રીતે એક્ટર જ કહી શકું, કેમ કે હું જ્યારે સ્ટુડિયોમાં હોઉં ત્યારે એ આખું કેરેક્ટર અલગ હોય, અને હું જ્યારે સ્ટેજ ઉપર હોઉં ત્યારે એક આખું કેરેક્ટર અલગ હોય. જ્યારે લાઈવમાં હોઉં ત્યારે તમે જેમ કીધું કે એમાં રીટેક્સ ના હોય, એમાં તમારી સામે જે ઓડિયન્સ છે એ જ સર્વસ્વ છે તમારું. એટલે એ ઓડિયન્સને શું ગમે છે, એ ઓડિયન્સને આજે તમે કોઈના પ્રસંગમાં વગાડી રહ્યા છો તો એ પ્રસંગ તમે કેવી રીતે એનહેન્સ કરી શકો, એ વખતે તમે એ જ વસ્તુ વિચારી શકો. ને જ્યારે તમે સ્ટુડિયોમાં હો ત્યારે તમારું ફક્ત ફોકસ એટલું જ હોય કે આ ગીતને જસ્ટિફાઈ કેવી રીતે કરવું, આ ગીતને તમે સૌથી વધારે સુંદર કેવી રીતે બનાવી શકો. આજે તમને ગઝલો ગમે છે તો ગઝલ એક રચનાત્મક તરીકે તો બહુ સુંદર કામ કર્યું હોય કમ્પોઝરે, પણ એને તમે એક એઝ એન અરેન્જર તમે કેટલા વાદકોનો કેટલો સરસ ઉપયોગ કરીને એને હજી વધારે સુંદર બનાવી શકો, એ વખતે તમારું મગજ એ દિશામાં દોડતું હોય. બંનેના આખા જમીન આસમાનના ફરક છે, બંનેના પ્લસ પોઈન્ટ છે, બંનેના માઇનસ પોઈન્ટ છે, અને બહુ જ અલગ ઘટના છે, બહુ જ અલગ ઘટના છે. અને બહુ એવા ઓછા લોકો છે કે જે આ બંને ઘટનાને બહુ સરસ રીતે જસ્ટિફાઈ કરી શકતા હોય. મતલબ બંને હું ફરીથી એક આમ જ પૂછવા માંગુ છું કે એવી કોઈ કિસ્સો કે એવી કોઈ ઘટના જેનાથી તમને બહુ એમ શીખવા મળી કોઈ રેકોર્ડિંગ દ્વારા, સિમિલર સૌથી વધારે ભૂલો કયા ઝોનમાં આવે છે, સિંગરોમાં આવે છે કે કોઈ વગાડવામાં આવે છે રેકોર્ડિંગ બાબતે? બંનેમાં એ વાદક હોય કે ગાયકી હોય, બંનેમાં રેકોર્ડિંગ ફિલ્ડમાં વધારે ડિફિકલ્ટી આવતી હોય છે. અલગ કહેવાય. એકચ્યુઅલી મેં એક સીડી ગાઈ હતી, હું આઈ થિંક કેટલા વર્ષ છે, 4-5 વર્ષ થયા, હું બીએડ કરતી હતી ને મને એક આવી હતી, તો એનો મારો હું કિસ્સો કહું, કદાચ લોકો જોશે તો ખબર પડશે. રિયલમાં તો આપણી સાથે લાઈવ શોમાં તો પેલું કીબોર્ડ ને બધું એટલું વાગતું હોય કે કદાચ સામેવાળાને તો ધ્યાન પણ નહીં જાય કે આ લોકો બેસુરું ગાય છે. ભલે આપણે નથી થતા, બટ જે થતા હોય એ લોકોને પણ ઘણી વાર એવું થાય કે હું બરાબર જ ગાઉં છું. પણ જ્યારે રેકોર્ડિંગમાં અમે પહેલા ટ્યુનિંગ કરવા ગયા કાળીનું ને એનું, તો રાખ્યું હતું ને રેકોર્ડિંગના દિવસે અમે ગયા ફાઇનલી ગાવા માટે, તો અમને કીધું કે પાછળ તાનપુરો વાગશે એનાથી કાળી તમારે પકડવાની. તો અમે અમારા ફોનમાં પણ મેં રેકોર્ડિંગ કર્યું હતું કે મેં આ કાળીથી ગાયું છે, તો મારે ઘરે જઈને પણ આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. હવે બન્યું એવું, હવે લોચો કઈ રીતે થયો એ તો ખબર નથી, પણ મારી રેકોર્ડિંગ કર્યું હતું એ, અને ત્યાં ઉભા રહીને જયારે કાળી પકડી તો બંને અલગ. હવે અલગ કઈ રીતે થઈ એ તો એટલે પછી બધું મહેનત કરેલું પાણીમાં, અને પછી જે તાનપુરો વાગી રહ્યો હતો એના પર જ ગાવું પડ્યું. હવે આ પેલું મારા રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ કે પછી કાળી ચેન્જ થઈ એ ખબર નહીં, પણ આવું થાય છે ઘણી વાર. અને પછી એક બીજી વાત પણ કે હા આ સારું ગયું, હજુ થોડું કોન્ફિડન્સથી ગાઓ, એટલે તમારા મનના ભાવ ગાવા પર રેકોર્ડિંગમાં પણ બહાર સ્પષ્ટલી આવી જાય છે. તો આ પણ એક મારો અનુભવ કે હું એકદમ ઉત્સાહથી નથી ગાઈ, મેં નથી ગાઈ શકતી ત્યારે, તો મને વારે વારે કીધું હતું કે ઉત્સાહથી ગાવાનું, ખુશી વાળું હોય તો કૂદતા કૂદતા ગાઓ, પણ ગાઓ. એટલે ભલે તમને ના જોતા હોય, તમારો અવાજ બધું બતાવી દેતો હોય છે, એ વાત તો સાબિત છે. ઓકે, મારો રેકોર્ડિંગમાં બહુ જ
આ બી એક ઘણા બધા મ્યુઝિશિયન્સની સિંગર્સની આ એક ગેરસમજ હોય છે કે સૂર, જ્યારે આજે આજે હમ આજે એક સિમ્પલ વસ્તુ છે કે સિંગિંગની વાત આવે તો સૂર, હમ પણ રેકોર્ડિંગની વાત આવે તો ખરેખર સ્ટુડિયોમાં અમે લોકો સૂર ઓફકોર્સ મહત્વના તો છે જ, સૂર તો બહુ જ મહત્વના છે, હમ પણ સૂરથી વધારે અમે લોકો જસ્ટિફિકેશન માનીએ છીએ કે આજે આજે એક તમે કૃષ્ણ ભગવાનનું ભજન ગાઈ રહ્યા છો અને એકદમ હર્ષોલ્લાસનું ભજન છે અને એકદમ આમ તમે ઈચ્છો છો કે જ્યારે તમે રેકોર્ડ કરો એ રેકોર્ડિંગ થયા પછી એ વસ્તુ બહાર પડ્યા પછી જ્યારે લોકો સુધી જાય તો લોકો એના ઉપર નાચે, હમ એ નાચવાનો જે ભાવ છે એ તમારા એ સિંગિંગમાં એ ભાવ આવવો જોઈએ. હવે જો તમે સૂર પકડી શકતા હો પણ તમે એ હમ ભાવ ન પકડી શકો તો અમે લોકો એ ટેકને અપ્રૂવ કરતા જ નથી. હમ અને અમે એવા ઘણા બધા ટેક્સ અપ્રૂવ બી કરીએ છીએ કે જેમાં કદાચ હલકો સૂર ગયો હોય પણ એનો મૂડ એકદમ પ્રોપર આવ્યો હોય તો અમે લોકો એ ટેક રજીસ્ટર કરતા હોઈએ છીએ, અમે લોકો એ ટેક પંચ કરતા હોઈએ છીએ. એટલે આ બી એક બહુ જ સરસ મજાની વાત છે. અને તમે કિસ્સાની વાત કરી તો મેં આજથી આઈ થિંક 1-1.5 વર્ષ પહેલા એક કામ કર્યું હતું કે જેમાં ગીતની અંદર મારે નાસિક ઢોલના 10-15 લોકોને રેકોર્ડ કરવાના હતા. હવે ઓહો ઓફકોર્સ કે તમે જો રસ્તા ઉપર કે લગ્ન પ્રસંગોમાં આ બધામાં નાસિક ઢોલ વાળા જે છોકરાઓ અને જે લોકો આવતા હોય એકદમ ઉત્સાહથી આમ એકદમ જોર જોરથી ગણપતિ વિસર્જનમાં આના બધામાં એકદમ જોર જોરથી વગાડતા હોય એટલે હા એકદમ તમને આમ મજા આવી જાય, એકદમ તમને મૂડ આવી જાય. પણ જ્યારે સ્ટુડિયોની વાત આવે તો સ્ટુડિયોમાં એમને તરત જ એ એકદમ મેટ્રોનોમમાં તમારે એકદમ એને કરેક્ટ લયમાં વગાડવું પડે. હા તો એ લોકોએ નિયરલી અબાઉટ 6 કલાક પ્રયાસ કર્યો હતો પણ એ 6 કલાકમાં બી ન જ વગાડી શક્યા. અને ઓ માય પછી ગોડ એવું અમારે નક્કી કરવું પડ્યું કે અમે નહીં રાખી શકીએ એને ગીતમાં. એટલે સ્ટુડિયોની આખી સ્ટોરી જ અલગ છે અને યસ લાઈવની સ્ટોરી આખી અલગ છે. બહુ જ અલગ જ ઝોન છે સ્ટુડિયોમાં. મારા મમ્મીની બહુ બધી સીડીઓ છે તો મારી તો એક જ આવી છે, બટ મમ્મીની સાથે હું જતી ને તો મારી મમ્મી ને જે હતા માસ્ટર એ કહેતા કે બેન માં કોઈ એક સુર પણ વધારે લેવાનો નહીં, હરકત તો બિલકુલ લેવાની નહીં, જે ગાવ છો ને બસ સિમ્પલ એ ગાઈને મૂકી દેવાનું. અમે તો લાઈવ કલાકાર, અમે તો મતલબ મારી મમ્મી પહેલી વાત તો કે હે ભાઈ હવે આમાં વગર હરકતે કઈ રીતે સારું લાગશે. અમે લોકો એવું વિચારતા હતા કે હરકત વગરનું ગીત કેવું લાગે. તો કે બેન તમે હરકત લેવા જાઓ તો ભાઈ બીટ બીટ બધું છૂટે, હવે લાઈવમાં તમે કરો પણ એ રેકોર્ડિંગમાં સારું ના લાગે. તો પહેલી જ્યારે સીડી હતી ને તો પહેલી સીડીમાં તો અમે ઓઢવમાં જ ગાઈ કાઢ્યું હતું ને જ નવાઈ લાગી હતી કે વગર હરકતનું ગીત કેવું લાગે. ને આજે પણ એનું ખબર પડે છે કે બહુ સારી વસ્તુ છે આમ. બટ એક ચોખ્ખું મારા દર્શકોને પણ કલાકારો જોઈએ છે તે લોકો જયારે રેકોર્ડિંગમાં જતા હોય છે ત્યારે પણ એટલું સરસ કામ કરતા હોય છે. હવે પાછળનું જે બેકગ્રાઉન્ડ હોય ને એમના દ્વારા ખબર પડે છે આપણને કેવા હાલ થાય. સૌથી વધારે એવો કયો કરેક્ટ કરેક્ટ. કલાકાર છે જેમની જોડે તમને કામ કરવાનો બહુ જ આનંદ આવ્યો હોય, ઘણું બધું તમને શીખવા મળ્યું હોય રેકોર્ડિંગમાં અને લાઈવમાં બંનેમાં? આ પ્રશ્નનો જવાબ જો હું એક કે બે આર્ટિસ્ટોથી આપીશ તો ખરેખર બાકી બધા લોકોને હું ઇનજસ્ટિસ કરી રહ્યો છું. હું એવું કહીશ કે મને દરેક કલાકાર કે જેમાં એક નાનકડો ઢોલક પ્લેયર હોય કે મોટામાં મોટો દિગ્ગજ હોય જેની જોડે મેં સ્ટેજ શેર કર્યું હોય, મને દરેક વ્યક્તિ જોડે સારું અને ખરાબ બંને શીખવા મળ્યું છે. મને ખરેખર ભગવાનના કદાચ મારા ઉપર 100 હાથ છે કે મને એટલા બધા સુંદર લોકો જોડે સ્ટેજ શેર કરવા મળ્યું છે, એટલા બધા લોકો સમક્ષ બી મેં વગાડ્યું છે અને સાથે બી મેં વગાડ્યું છે. સિંગર ગણો, મ્યુઝિશિયન્સ ગણો, બધા લોકો જોડે, ઇવન તમે જો ઉંમરની વાત કરો તો 12 વર્ષનું છોકરું હોય કે 82 વર્ષના અંકલ હોય, મેં બધા લોકો જોડે સ્ટેજ શેર કર્યું છે અને બધાના લોકો જોડે તમને અલગ ને અલગ કંઈ ને કંઈક પિક્યુલર વસ્તુ શીખવા મળે જ છે.
તેમ છતાં જો હું એક બે જણનું નામ આપું, જો અત્યારે મને કદાચ યાદ આવે તો મારી જોડે એક એટલે હું જેટલા શોઝ કરું છું એમાં ઘણી બધી વાર મારી જોડે સંગતમાં એક શામરાજજી કરીને એક સેક્સોફોન પ્લેયર છે. એમને હું ફક્ત એવું નહીં કહું કે હું શીખવા મળે છે, પણ મારા એક આઈડલ છે કે જો કદાચ મોટા થઈને મારે કેવા પ્લેયર બનવું છે, કેવા માણસ બનવું છે, તો હું એ વ્યક્તિની છબી મારા મગજમાં રાખું છું કે મને આ વ્યક્તિ જેવું સંગીત કરવું છે અને આ વ્યક્તિ જેવું વ્યક્તિત્વ મારે ધારણ કરવું છે. એમને હું એક અલગ જ લેવલ ઉપર હું એમને ગણું છું. બહુ જ રિસ્પેક્ટ છે મને એમના પ્રત્યે. અને આમ તો ઘણા બધા લોકો આજે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરું તો આજે પાર્થિવ બી જોડે બી શીખવા જેવું છે, ઐશ્વર્યા જોડે બી શીખવા જેવું છે. ઘણા બધા લોકો જોડે ઘણું બધું શીખવા જેવું છે. સાચી વાત છે. આઈડલ હું પૂછવાની હતી, તમે આઈડલ તો બોલી જ દીધું છે. પણ હવે ગેમ રમીએ, કારણ કે આ જન્મમાં તો મને મારો ફાયદો છે, તમારો અવાજ સાંભળવા મળશે. કહેવાય કે મતલબ આર્ટિસ્ટ મતલબ ઢોલક પ્લેયર હોય ને તો એ બહુ સુરેલો ગાતો હોય એવું અમારી સાઈડ સુરત બાજુ બહુ બોલવામાં આવે કે ઢોલક વગાડે છે ને સારું ગાતા જ હશે. બટ આજે તમારો વારો છે. સૌથી મનગમતું તમારું કોઈ ફેવરિટ સોંગ પહેલા એ સંભળાવો. આમ તો હું સિંગર તો નથી જ, પણ અત્યારે આ માધ્યમથી તો મારે સંગીત પીરસવા માટે એક જ માધ્યમ છે. આમ તો ઘણા બધા ગીતો મારા ફેવરિટ છે, પણ બહુ અઘરો પ્રશ્ન છે, કેમ કે જ્યારે ગાવાની વાત આવે ને ત્યારે લિરિક્સ એક મારું સૌથી અઘરો પ્રશ્ન, મારો સળગતો પ્રશ્ન બની જતો. અને આઈ થિંક દરેક સંગીતકારનો હોય, કેમ કે દરેક સંગીતકારનું કામ એટલું જ હોય કે એ સ્વરો લખે, એ કોર્ડ્સ લખે, હાર્મની લખે અને તેમની વાત પૂરી થઈ જાય. જ્યારે અમારે શબ્દો ક્યારે લખવાના નથી હોતા. તો શબ્દો માટે કદાચ તમે મને માફ કરજો, પણ હું 2 લાઈન ગાવાનો પ્રયત્ન કરું છું. ખરેખર મને અત્યારે કોઈ બી એવું ગીત યાદ નથી આવી રહ્યું કે જેના મને શબ્દો યાદ હોય. હું અત્યારે એ યાદ કરી રહ્યો છું કે કયું ગીત એવું ખબર છે કે જેના મને શબ્દો બધા ખબર છે. અમારી પાસે જો એક સોરી હા હું આમ બોલું છું તો સૌથી મોટી વાત છે જો હું એવા વ્યક્તિની મુલાકાત લઈ રહી છું જેમાં મેન્શન કર્યું હતું કે પિયાનિસ્ટ છે. પિયાનો તો વગાડવા એવો પોસિબલ નથી, પણ કીબોર્ડ તો તમારે લઈને બેસવું જોઈતું હતું. ના, એકચ્યુઅલી એવું છે કે પિયાનો છે, પણ એને હજી મેં સેટઅપ ને બધું હજી નથી કર્યું, એટલે એ થોડોક પ્રોબ્લેમ હતો. પણ તમે પ્રેક્ટિસ માટે જે વસ્તુ તમે વસાવી છે, તો હવે કોઈ મન કે આ ભાઈને તે મુલાકાત લીધી પણ એમને તો કશું વગાડ્યું જ નહીં, તો કેવું લાગે? એક કામ કરી શકું છું તમારા માટે. હું કદાચ મારી જોડે પિયાનો તો નથી, પણ હું એક બેઝિક અત્યારે મારી જોડે કીબોર્ડ છે. કીબોર્ડમાં હું તમને વગાડવાનો પ્રયત્ન કરું છું. આમ નોર્મલી હું નથી પ્રિફર કરતો કે મારી જોડે પિયાનો ન હોય તો હું પિયાનો નથી જ વગાડતો, પણ ચલો તમને સંભળાવવા માટે, તમારા ઓડિયન્સને સંભળાવવા માટે હું કીબોર્ડ ઉપર કંઈક વગાડવાનો ટ્રાય કરું. ઓકે, થેન્ક યુ. હાજી. ખૂબ જ સરસ કલાકાર છે. એમની આઈડીમાં તમે, મારા દર્શકોને હું ખાસ કહીશ કે એમની આઈડીમાં તમે ઘણા બધા વિડીયો જોઈ શકો છો. મેં જીદ એટલા માટે કરી કારણ કે એમના વિડીયો જોયા પછી મને લાગ્યું કે મારે એમને લાઈવ સાંભળવા જ જોઈએ ને તમારે લોકોએ પણ સાંભળવા જોઈએ. તો આઈ થિંક આમની ચેનલ પણ છે. તમારી ચેનલ પણ છે ને યુટ્યુબ? હાજી, મારી યુટ્યુબ ચેનલ છે અને હું બહુ કન્ટેન્ટ તો નથી મૂકતો.
પણ થોડું ઘણું કન્ટેન્ટ મૂકતો હોઉં છું, તો એ જોઈ શકે છે કોઈ બી મારા યુટ્યુબ ચેનલ ઉપર. યુટ્યુબ ચેનલ પર તમે થોડું ઘણું પણ જોશો ને તો તમે એમના ફેન થઈ જશો. હા બોલો. આમ તો આ કીબોર્ડ છે, એટલે કીબોર્ડ ઉપર હું એટલું બધું જસ્ટિફાઈ નહીં કરી શકું, પણ હું મારો બનતો પ્રયત્ન કરીશ કે હું કંઈક વગાડી ચાલ. શકું. વાહ. જો ભાઈ અમદાવાદ મારું મોસાળ છે, તો ચોક્કસ અમદાવાદથી તો મને એટલા બધા આર્ટિસ્ટ જોડે મુલાકાત કરી લીધી છે ને કે એમની હું ફેન થઈ ગઈ છું ને બધાને ત્યાં એક વાર ઓટોગ્રાફ લેવા જવું પડશે. એમાં તમારું પણ નામ આવે છે. જો મળવા આવું તો ઓટોગ્રાફ આપજો. જી, ઓટોગ્રાફ આપું એટલું તો હું મોટો સંગીતકાર નથી, પણ હું શ્યોરલી તમને બસ તમે આટલા સુંદર શબ્દો મારા માટે બોલ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ સારું લાગ્યું મને. તમે આગળ વગાડવા ઈચ્છતા હોય તો હું તમારી જોડે ગેમ રમું, નહીં તો કંઈક બીજું શ્યોર શ્યોર, પ્લીઝ. ઓકે, સિચ્યુએશન આપીશ તમને, એના પર તમે કયું સોંગ પ્લે કરશો એ તમારે વિચારવાનું. ફર્સ્ટ સિચ્યુએશન છે કે તમારા મધર ફાધરને તમારે એનિવર્સરી માટે એક સોંગ ડેડિકેટ કરવું છે.
વાહ. ઓ માય, જોરદાર. હવે તમે બહુ સેડ છો. હું સેડ, અચ્છા, ઓકે. હા, ઓકે. આમ તો હું જ્યારે સેડ હોઉં ને ત્યારે હું કીબોર્ડ ઉપર હેપી કંઈક વગાડવાનો ટ્રાય કરું છું. ઓકે. પણ ચલ, તમને કંઈક સેડ સંભળાવું. આવું કંઈક. વાવ. ઓકે, મારી એક ફરમાઈશ છે. એ છે, હું મારી મમ્મી માટે દર વખતે ગાતી હોઉં છું. એ સોંગ છે આશિકી ટુ નું હમ તેરે બિન અબ રહ નહીં સકતે. બાપરે, જોરદાર. કોઈ શબ્દો નથી, કારણ કે અત્યારે આટલું સુંદર સંભળાય છે. તો લાઈવ શોમાં જ્યારે પિયાનો રિલે ઉપર વગાડતા હશે ત્યારે આઈ થિંક જોવા જેવો નજારો થતો હશે. અને મને ફ્યુચરમાં ક્યારેય પણ એવો મોકો મળે તો હું ચોક્કસ એને ગુમાવીશ ને એને જોવા જરૂર આવીશ. Sure, I'll be really obliged. સમય ક્યાં વધી ગયો એ ખબર નથી પડી, પણ હવે લાસ્ટ સવાલ છે. અને આ લાસ્ટ સવાલ દરેકને હું પૂછું છું. સવાલ તો બધા એક જ હોય છે, બટ દરેક વ્યક્તિની જર્ની, એમની સ્ટ્રગલ બહુ જ અલગ અલગ હોય છે ને દરેકમાંથી કંઈ ને કંઈક નવું શીખવા મળી જાય છે મને, મારા દર્શકોને પણ. તો મારા દર્શકોને હું ખાસ કહીશ કે બહુ સરસ પિયાનો વગાડે છે, તમે એમની આઈડીમાં જોઈ શકો છો.
આ તો કદાચ ટ્રેલર પણ ના કહેવાય. જો આ આટલું સુંદર હશે તો બાકીના બધા વિડીયો કેવા હશે? મેં જોઈ લીધા છે, તમે પણ જોજો. બે આખરી સવાલ છે. એક તો તમને કોઈ કહે કે ભાઈ ચલો રીલવભાઈ 10 મિનિટની અંદર નીકળવાનું છે. હવે એ કામ તમારું લાઈવ શોનું પણ હોઈ શકે અથવા રેકોર્ડિંગનું પણ હોઈ શકે. તો એ 10 મિનિટમાં નીકળવામાં તમે 3 વસ્તુ તમારે લેવાની છે. તમે કઈ લેશો? હું સમજ્યો નહીં, એટલે લાઈક તમારે બહાર જવાનું છે. બહાર જવા માટે કયો અચ્છા 3 વસ્તુ સાથે લઈને જશો? હું મારી સાથે લઈને જઈશ. અચ્છા, મારી જોડે નોર્મલી 2 થી 3 વસ્તુ ઓલવેઝ, એટલે મને એના વગર નથી ફાવતું. અચ્છા. એક મને મારો રૂમાલ જોઈએ, મને હેન્ડકી જોઈએ મારો, એના વગર મને નથી ફાવતું. મારી ઘડિયાળ જોઈએ મને, અને મોસ્ટ પ્રોબેબલી મારી જોડે એક બેગ હોય અચ્છા. જેમાં લેપટોપ હોઈ શકે, કાં તો કંઈક મારા ગિયર્સ હોય, સાઉન્ડ કાર્ડ, કાં તો હાર્ડ ડિસ્ક કેવું કંઈ હોય. હા, યુનિક વસ્તુ બોલ્યા છે અત્યાર સુધીની મુલાકાતમાં. સારું કહેવાય. ઓકે. અચ્છા. અને હા, બધાએ તો કંઈક સિમિલર એક સરખું કીધું છે ઘણા બધાનું, પણ તમારું રૂમાલ વાળું અલગ છે. હા, અચ્છા. ઓકે. હા, હવે લાસ્ટ સવાલ છે. એમને તો તમને નહીં જવા દઈએ. એક લીટી તો તમારે ગાવી જ પડશે મારા માટે. કારણ કે મને અવાજ ગમ્યો છે ને, એટલે આટલું બધું મતલબ રિલવ શાહ બધા જ ઓળખે છે. કોઈ લાંબો પરિચય મેં પણ નથી આપ્યો, કારણ કે બધા જ તમને જાણે છે, તમારા કામથી પરિચિત છે. તો આજે જે તમને આટલી સફળતા મળી, એને કોઈ એક વ્યક્તિને તમારે શ્રેય આપવો હોય, તમારી સાથે કોઈ એક વ્યક્તિની સાથે તમારો શ્રેય શેર કરવો હોય, તો તમે કોને આપશો એ શ્રેય? આ અગેન હું કહીશ કે આ હું ખરેખર એક વ્યક્તિને આપું તો આ બહુ જ જસ્ટિસ છે બહુ જ બધા લોકો માટે. એટલે હું ખરેખર એક વ્યક્તિને તો ના આપી શકું. આની અંદર વ્યક્તિ, સિચ્યુએશન, તમારો માહોલ, તમારા મિત્રો, બહુ જ બધા લોકોનો પ્રભાવ હોય છે તમારી ઉપર. જાણતા અજાણતા બી ઘણા બધા લોકો તમારી ઉપર અસર કરતા જ હોય છે. એટલે એક વ્યક્તિ ઉપર તો શ્રેય ના આપી શકું, પણ ઓફકોર્સ મ્યુઝિક મને જીન્સમાં મળ્યું છે, એટલે હું એવું તો કહી શકું કે મારા પેરેન્ટ્સ ઓફકોર્સ ફર્સ્ટ આવે છે, પણ ક્યાંક ભગવાનના બી મારી ઉપર આશીર્વાદ છે. પછી એ બધા લોકોનું જે લોકોનું મેં સંગીત વગાડીને આજે હું જે કંઈ કહ્યો છું, એ વ્યક્તિ જેમાં આપણે આમ તો ઘણા બધા દુનિયાના લોકો છે, પણ આજે આપણા દેશની વાત કરું તો રહેમાન સાહેબને ફક્ત મેં નહીં, પણ ઘણા બધા લોકોએ એમને એમના ગુરુ, એમના ભગવાન, આઈડલ બધી રીતે એમને માનેલા છે. એટલે એ બધા લોકોનો બી શ્રેય એટલો જ છે. અને હું હજી બી એવું બી નહીં કહું કે મારા સક્સેસ પાછળનો શ્રેય, કેમ કે હજી તો બહુ જ આગળ જવાનું છે. હજી તો આ સક્સેસ ના કહેવાય, તો ફક્ત ખાલી સારું સંગીત વગાડતા શીખ્યા છે. હજી તો આગળ ઘણું બધું સંગીત એવું પીરસવાનો પ્રયત્ન કરવાનો છે કે જ્યારે તમારું સંગીત સાંભળીને માણસ એનું મન, હૃદય હલકું કરી શકે, એની બીમારીઓ દૂર કરી શકે, ત્યારે તમે સફળતા તો બી સફળતા તો નહીં જ કહું, પણ એ દિવસે કદાચ તમારા સંગીતનો તમને એક વર્થ મળે એવું કહી શકાય. હવે અને તમે બધું તો મને યાદ રહ્યું, પણ એક વસ્તુમાં હું કન્ફ્યુઝ છું. કદાચ તમારા ડીપીમાં, ફેસબુક ડીપીમાં તમારો એક ફોટો કદાચ રહેમાન સર જોડે પણ છે. તમે મૂક્યો છે કે હા, કોઈ બીજા? હાજી, હાજી, આ હાજી. મુલાકાત કઈ રીતે થઈ હતી તમારે? આ ચેન્નઈમાં જ થઈ હતી, એમના સ્ટુડિયો પર જ થઈ હતી. અચ્છા, ઓ વાવ. અને એ બી બહુ ઉડતી મુલાકાત જ હતી. એટલે એમનું વ્યક્તિત્વ બહુ ઓછા લોકોને ખબર છે, પણ એ સ્ટુડિયો પર હોય છે, નથી હોતા, ચેન્નઈમાં હોય છે, નથી હોતા, ઇન્ડિયામાં હોય છે, નથી હોતા, એ કોઈને કંઈ ખ્યાલ નથી આવતો. તો હું એ વખતે ચેન્નઈમાં એમના સ્કૂલમાં હું રહેવા જ ગયો હતો. હું ભણતો નહોતો, એમના સ્કૂલનો કોઈ ભાગ નહોતો, પણ હું ફક્ત રહેવા ગયો હતો, એક્સપ્લોર કરવા ગયો હતો, બેઝિકલી મ્યુઝિક એક્સપ્લોર કરવા ગયો હતો. અને એ સમક્ષ જ હું એમની સ્કૂલમાં હતો ને એકદમ જ આવ્યા હતા.
અને એના પછી મુલાકાત થઈ હતી. વાવ, અ, મતલબ એમની રાજકુમારી તે શીખવા સિવાય આપણે રહેવું હોય એટલે જોવું હોય તો પણ થાય એવું છે? ના એવું નથી હોતું, પણ એ વખતે સ્કૂલના બહુ શરૂઆતના દિવસો હતા, એટલે એ આવી રીતે અલાઉ બી કરતા હતા. અને એ વખતે મારું ત્યાં થોડુંક ગ્રુપ જેવું બી હતું, ત્યાં સર્કલ જેવું હતું, ત્યાં મને થોડાક લોકો ઓળખતા હતા, એટલે એ લોકોના કારણે બી થોડુંક easy થઈ ગયું હતું એમ. ઓકે, મને ભ્રમ હતો કે મેં તમારા જોડે ફોટો જોયો કે બીજા જોડે જોયો. ઓકે, હવે વિદાયમાં આખરી સોંગ તમારા મુખેથી. અ, બહુ અઘરો પ્રશ્ન છે, પણ મારા માટે શબ્દો કદાચ ઉપર નીચે થાય તો ચલાવી લેજો. હા, ચોક્કસ. तुझको जो पाया तो जीना आया, अब ये लम्हा ठहर जाए, थम जाए, बस आए हम दोनों की दरमियां। हाँ, तुझको जो पाया तो जीना आया, अब ये लम्हा ठहर जाए, थम जाए, बस आए हम दोनों के दरमियां। આનાથી વધારે તો હું આઈ થિંક જસ્ટિફાઈ નહીં કરી શકું, બટ ધીસ ઇઝ ઓનલી ફોર યુ એન્ડ યોર ઓડિયન્સ. થેન્ક યુ. બહુ જ મને ગમ્યું. એની સિવાય બી એક ફરમાઈશ આગળ એડવાન્સમાં તમે ક્યારેક પૂરી કરો એના માટેની હું આપી દઉં. સોરી, મારા ભાઈને પણ એક સોંગ સાંભળવું છે. એ ક્યાંના તાક લગાવીને બેઠા છે. કયું સોંગ છે હરિઓમભાઈ? ક્યુંકીનું ધેમ છે ને, ટાઇટલ ધેમ. ક્યુંકી પિક્ચરનું ટાઇટલ ધેમ થીમ, હા. અરે ધેમ ક્યાંથી બોલે ટાઇટલ? ઓકે, ટાઇટલ ટ્રેક છે ક્યુંકીનું. ના 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 ના. ઓકે, જો હું તમને લખીને મોકલી આપીશ, તમને જ્યારે સમય મળે ત્યારે અમને વગાડીને મોકલી આપજો. પાકું, શ્યોર. મારા એના કરતા પણ વધારે મને એક સોંગ ગમે છે, સુશાંત સિંહ રાજપૂતનું લાસ્ટ ફિલ્મ તુમ ના હુએ મેરે તો ક્યા. આ સોંગ તમે પિયાનો પર આ વગાડીને તમે મૂકી શકો તો મને બહુ ગમશે. એ સાથે હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણ ભગવાનને કે આમ જ તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય, ખૂબ ઓલ ઓવર વર્લ્ડમાં તમારું નામ થાય. ને હું આમ કહું કે ભાઈ મેં મુલાકાત લીધી છે, આઈ થિંક ફર્સ્ટ મુલાકાત તમે આ રીતે આપી રહ્યા છો ને? હાજી, યસ, એટલે હું appearances નથી કરતો. તો હું કહી શકીશ. અને ખૂબ સ્વસ્થ રહો, તમારી બધી ઈચ્છા પૂર્ણ થાય. ફરીથી થેન્ક યુ સો મચ આટલી સરસ મુલાકાત આપને બી આઈ જસ્ટ વિશ કે આપ અને આપના ઘરમાં હેલ્ધી રહે આજના સમયમાં, ખાસ કરીને મારી બી પ્રાર્થના રહેશે. થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ધીસ. આઈ એમ રિયલી ગ્લેડ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ. થેન્ક યુ ઓડિયન્સનું કે ભાઈ આઈપીએલ ના સમયમાં પણ આટલું અમને જોયા તમે લોકોએ. અને જીતુભાઈ ભાનુશાલી, એમનો પણ હું આભાર માનું છું જેમણે બેનર બનાવી આપ્યું. ફરીથી તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ.